આપણે વાર્તા પ્રસંગમાં પણ સ્પષ્ટ આવે છે, શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી ગોવર્ધન ધરણ બે કૃષ્ણ છે, બે પૂર્ણ પુરુષોત્તમ છે, સાક્ષાત છે, એમાં કોઈ ભેદ નથી. પણ કુમનદાસજી જે છે એ શ્રીનાથજીના સ્વરૂપમાં એવા આસક્ત હતા કે નવનીત પ્રિયાજી દર્શન માટે ક્યારે ગયા જ નહીં, ક્યારે નવનીત પ્રિયાજી સન્મુખ ગયા જ નહીં. તો પછી 7 બાળકોને એમ થયું કે એક વખત નવનીત પ્રિયાજી સન્મુખ લઈ જાય કુમનદાસજીને. તો એમને ઠાકોરજીની વાત કરતા કરતા રસ્તા વચ્ચે ગોકુલ સુધી લઈ જવાની તૈયારી કરી કે એને ભગવદ વાર્તામાં લગાડશું, શ્રીનાથજીના સ્વરૂપની લીલાની ચર્ચા કરશું, તેમાં ચર્ચામાં મગ્ન થઈ જશે તો ગોકુલ આવી જશે, ખબર નહીં પડે. એમને એ વાતોમાં લગાડીને ગોકુલ લઈ જવા માટે તૈયાર થયા. રસ્તા વચ્ચે ખબર પડી ત્યાં તો ગોકુલ લઈ જાય છે. તે કહે છે મને પ્રમાણમાં શું કામ નાખો છો? હવે આમાં પ્રમાણ પ્રમેયની ક્યાં વાત છે કે નવનીત પ્રિયાજી છે એ જ પાછા શ્રીનાથજી છે, શ્રીનાથજી છે એ નવનીત પ્રિયાજી છે. હવે આમાં પ્રમાણ ને પ્રમેયનો ક્યાં ભેદ આવી ગયો કે મને હવે પ્રમાણમાં શું કામ નાખો છો? પણ એમની આસક્તિ જે છે એ કિશોર લીલાના સ્વરૂપ શ્રીનાથજીમાં હોવાથી નવનીત પ્રિયાજીમાં પ્રમાણ રૂપતા દેખાય છે, નવનીત પ્રિયાજીમાં પ્રમાણ રૂપતા લાગી રહી છે. તો વૈષ્ણવ વાર્તા વાંચે અને આજે ભ્રમ થઈ જાય કે શ્રીનાથજી પ્રમેય, લાલન પાસે બધા પ્રમાણ, ગોવર્ધનનાથજી વિરાજતા હોય તો પ્રમેય, જો વાર્તામાં કીધું છે ને. એટલે મેં ઓલો અભ્યાસક્રમમાં વાર્તા સાહિત્ય લખ્યું છે ને, એ આ રીતે વાર્તા જોવાની, એમાં વાર્તા વાંચવામાં ના આવે. એમાં આ બધી જે કઠિનાઈઓ જે છે વાર્તા એનો અભ્યાસ કરાવવામાં આવે કે ભાઈ વાર્તાથી તમે આવો નિષ્કર્ષ કાઢી લો કે ગોવર્ધનનાથજી પ્રમેય રૂપ છે, પ્રમાણમાં શું કામ નાખો છો? લાલનની સેવા તો પ્રમાણ રૂપ થઈ ગઈ. હવે લાલનની સેવામાં કાંઈ બાજુ મન નથી આપણું. કુમનદાસજીને તો પ્રમેય. પછી સ્વરૂપ આસક્તિ હતી, એ સ્વરૂપમાં એટલી બધી આસક્તિ હતી કે બીજું એને પ્રમાણ રૂપ લાગે, એમના સિવાયનું બધું પ્રમાણ રૂપ લાગે છે. તો આપણે એનો અર્થ એમ કરવો જોઈએ કે આપણા ભગવત સ્વરૂપમાં આપણી એવી આસક્તિ હોવી જોઈએ કે એમાંથી આપણું મન નીકળે નહીં. કદાચ બીજા ભગવત સ્વરૂપ હોય તો પણ આપણે એમ લાગે કે પ્રમાણ રૂપ છે, પ્રમેય તો આપણા પ્રભુ એ સાક્ષાત પ્રમેય રૂપ છે. આવો અર્થ કાઢવાને બદલે એવો અર્થ કાઢે કે લાલન બધા પ્રમાણ. નવનીત પ્રિયાજીને પ્રમાણ કીધા ને, ભાઈ નવનીત પ્રિયાજીનો કે શ્રીનાથજીનો ઇસ્યુ ત્યાં નથી, એની સ્વરૂપાસક્તિનો સવાલ છે. વાર્તા તો એમ કહેવા માંગે છે કે આ સ્વરૂપાસક્તિની કથા છે કે સ્વરૂપમાં એટલી આસક્તિ એ હોવી જોઈએ. જે કુમનદાસજીને હતી એની ભાવના કરી કે જે સ્વરૂપમાં એટલી બધી આસક્તિ હતી કે એને બીજા સ્વરૂપ પણ પ્રમાણરૂપ લાગ્યા. તો નવનીત પ્રિયાજી સન્મુખ કીર્તન કરવામાં રાજી ન થયા. ગોવર્ધન ધરણને છોડીને દોડીને પાછા અડધેથી પાછા આવીને દોડીને પાછા એ શ્રીનાથજી સન્મુખ ગયા કે મને આ ક્યાં લઈ જાઓ છો? આખી જિંદગી હો, પછી ત્યાંથી હટાણ નથી. અને ઘણા શ્રીનાથજીના પ્રેમીઓ એમ કે છે શ્રીનાથજીનો પ્રસાદ નથી લેતા, શ્રીનાથજીના દ્રોહી છે. અરે ભાઈ શ્રીનાથજીના પ્રેમી કુમનદાસજી હતા એ તો ત્યાંથી હટતા જ ન. તમે શું કામ 2 દિવસ નાથદ્વારા જઈને આવી જાઓ છો પાછા પ્રસાદ લઈને? તમે શ્રીનાથજીના ભક્ત નથી, પ્રસાદના ટોકરાના ભક્ત છો. નહીં તો કાયમી यहाँ સ્થિતિ કરવી જોઈએ, પછી બધું છોડીને શ્રીનાથજીની સન્મુખ જ રહેવું જોઈએ. શ્રીનાથજીના પ્રેમી હો તો કુમનદાસજી તો ક્યાંય ગયા જ નહોતા. તો શ્રીનાથજીનો પ્રેમ ખાલી પ્રસાદ લેવામાં જ પ્રેમ, પ્રસાદ ન લે તો શ્રીનાથજીના પ્રેમી નથી. આ તો શ્રીનાથજીનો વિરોધ કરનારા છે. અમે શ્રીનાથજીના પ્રેમી છીએ. પ્રેમી હો તો ત્યાં જ રહ્યો. 2-4 દિવસ શ્રીનાથજી ફરીને કેમ પાછા આવી જાઓ છો ટોકરો બાંધીને પ્રસાદનો? એટલે આ શ્રીનાથજીનો પ્રેમ નથી. શ્રીનાથજીનો પ્રેમ કુમનદાસજીને હતો તો ત્યાંથી હટ્યા નથી. અને ગોકુલ જતીપુરાથી ગોકુલ કેટલું, તો પણ ત્યાં પણ જવા રાજી થયા નથી કે મને પ્રમાણમાં શું કામ નાખો છો? અને બાદશાહ જેવા બાદશાહે બોલાવ્યા તો કહી દીધું કે જાકો મુખ દેખે દુઃખ ઉપજે, તાકો કર્યો પ્રણામ, ભક્તન કો કાં સિકરી કો કામ. અમારે ભક્તને શું આ સિકરીનું શું કામ છે? ભલે ગમે એવી રાજધાની હોય, અમારે શું કામ છે? હાવત જાત એ પનૈયા તૂટી બિસર ગયો. આ તો મેં પગ તોડ્યા, અમારા ચંપલ જે છે પનૈયા એટલે ચંપલ તોડી નાખ્યા, ખોટા ચંપલ તોડવાનો ધંધો થયો હતો. તારું મુખ જોઈને તો દુઃખ થયું ઉલટાનું. ઓહો, રાજાએ બોલાવ્યો, સેવા તો રોજ કરવી જ છે ને, રાજાએ બોલાવ્યો ને ભાગો. ત્યાં તો રાજાને ગયા તો બરાબર કહીને આવ્યા કે આવત જાત એ પનૈયા તૂટી બિસર ગયો હરિનામ, ભક્તન કો કા સિકરી કો કામ. એ જાકો મુખ દેખે દુઃખ ઉપજે, તાકો કરનો પર્યો પ્રણામ. તારું મુખ જોઈને દુઃખ ઉપજે છે, તાકો કરનો પર્યો પ્રણામ. ગોવિંદ સ્વામી કીર્તન કરતા હતા, માનસિંહ રાજાએ વાહ કરી. ગોવિંદ સ્વામી કીધું મારો રાગ જ છોવાઈ ગયો. આ પ્રભુ માટે હતો કે તારા વાહ કરવા માટે હતો? ને આપણને કહી દે કે તમારો તો કોઈ રાગ, કોઈ કંઠ, કોઈ સુર, તો
તો બીજું કીર્તન સંભળાવીએ કે હજી આનો સાંભળો, આ ભેરવી નહીં, આ બીજો સાંભળો, આ ગોડ સારંગ સાંભળો મારો કેવો સુંદર, સુહા, ગોડ સારંગ, સોરઠ. હજી મારો એક રાગ નથી, મને હજી કેટલાય આવડે છે. સોરઠ સાંભળો હજી તો. હા, ગોવિંદ સ્વામી કે હું તો મસ્તીમાં આ શ્રીનાથજી માટે ગાતો હતો ને તે વાવા કરી, આ રાગ મારો કાયમી છોવાઈ ગયો, હવે આ રાગ છોવાઈ ગયો. આ પાકી મરજાદ હતી કે રાગે છોવાઈ જતો હતો. જો પ્રભુ સિવાય જો અન્ય વિનિયોગ થાય તો મારો તો એના માટે હતો, તારી માટે ક્યાં હતો વાવા કરવા માટે? શું કામ વાવા કરી? મારા રાગની વાવા કરવાળો તું કોણ? તો આવું ભક્તોને આવું લાગતું હતું. આપણે એ પથ ઉપર ચાલનારા હોવા છતાં આપણો પથ કંઈક અલગ છે, ભાન ભૂલ્યા જ છે, પથ ભૂલ્યા જ છે કે આપણો પથ તો એ હતો. તો અહીં એમ કહે છે કે ભગવાન ફલરૂપ છે, જેવી રુચિ એ ભગવાન જે દાન કરી રહ્યા છે એવી રુચિ ભક્તોની અંદર પ્રકટ થઈ રહી છે. એટલે તો ભગવાને શ્રીનાથજીએ એવું દાન કર્યું છે કુમનદાસજીને, એટલે એ શ્રીનાથજીમાં એટલા આસક્ત છે. પ્રભુએ શ્રીનાથજીએ પણ એવું વિચાર્યું છે. એની પણ કથા વાર્તામાં છે કે કુમનદાસજીને આર્થિક સંકોચ બહુ અને પાછું કોઈનું કાંઈ સ્વીકારે નહીં. માનસિંહ રાજાએ આવીને કીધું કે ભાઈ તમારો મોદી બતાવી દો, મનોરથથી કાયમી થઈ જાઉં, જેટલો ભંડાર ઉપાડો એટલે ઉપાડો. તો એ કે આ તો અમારો તો બ્રજ કો બડો મેવાય ટેટી, જાકો હોતે શાક સંધાનો ઓર બેજર કી રોટી. આ જે ટેટીનું ઝાડ ઊભું છે એનું શાકે થાય, સંધાણું થાય, મેવો કહો તો મેવો થાય. જાકો હોતે શાક સંધાનો ઓર બેજર કી રોટી, બ્રજ કો બડો મેવાય ટેટી. એટલે ટેટી એટલે કેળા, હો, સકા ટેટી નહીં. કેળાનું જે અથાણું કરીએ છીએ એને બ્રજભાષામાં ટેટી કહેવાય. અને એ કેળાનું અથાણું એવું છે ખાલી ખાટા પાણીમાં નાખી તો બીજું કાંઈ જરૂર ન પડે, મસાલો ચડાવવાની જરૂર નહીં. એટલે જાકો હો થાય શાક સંધાનો, શાકે થાય. બહુ પાકેલા મોટા મોટા સરસ હોય તો એનું શાક થાય, અને એકદમ કાચા જેવા હોય તો સંધાણું થાય. ઓર બેજર કી રોટી, ઘઉં ચણાને જવ, એ ત્રણેયનું મિશ્રણ એ બેજર કહેવાય. રોજ બેજરની રોટી હોય ને ઘઉંની રોટી તો બહુ મોટું ભોજન છે. કોઈ અતિથિ આવે ને તો ઘઉંના ફુલકા થાય. ઉડદ કી દાળ ઓર ગેહું કે ફુલકા, એ તો કોઈ આવે બહુ બ્રજવાસી ત્યાં ઘઉંની રોટલી તો કોઈ મહેમાન આવે તો થાય, બાકી રોજ બેજર, ઘઉં ચણાને જવું. બેજરની રોટી નિત્યની છે, ઉત્સવની ઘઉંની એ રોટલી તો કોઈ ઉત્સવની છે કે અતિથિ કોઈ આવે. એટલે આપણે રશિયામાં આવે છે ને, બ્રજમંડલ દેશ દિખાવો રશિયા, ઉડદ કી દાળ ઓર ગેહું કે ફુલકા. એટલે તો ઘઉંના તો ફુલકા થાય, રોટી તો જાડી હોય, ફુલકા હોય પતલા હોય. એટલે એ તો મહેમાન આવે ત્યારે ફુલકા ઉતરે, બાકી તો રોટી જાડી જાડી બેજરની રોટી હોય. અત્યારે હવે આ ડાયટમાં બધા બતાવે છે કે એકલા ઘઉં નહીં ખાવા, એમાં જવ મિલાવો, ચણા મિલાવો. મેં કીધું અમારી તો બ્રજવાસીની પહેલી વાત, જૂની વાત છે આ તો. અત્યારે રામદેવજી કહી રહ્યા છે કે બધું મિશ્રણ કરીને જવમાં પ્રોટીન વધારે આવે, જવ મિલાવો, ચણા મિલાવો, બીજું મિશ્રણ કરો. એકલા ઘઉંની રોટી નહીં. એટલે ડાયટ ફૂડમાં અત્યારે ચાલે છે. આ ઓરિજિનલ છે, આ તો ઠાકોરજીની બ્રજવાસી રોટી છે. તો કુમનદાસજી વાળા માનસિંહ રાજા કહે છે કે ભાઈ તમે આ સ્વીકારો, તો સ્વીકારવા તૈયાર નથી. તો શ્રીનાથ ગુસાઈજીને એમ થયું કે ચાલો પરદેશ જઈએ તો થોડી એમની સેવા થઈ જાય, કોઈ એમને પણ થોડો આર્થિક સહયોગ થઈ જાય વૈષ્ણવ દ્વારા કે કાંઈ પણ. તો ગુસાઈજી સાથે લીધા. કુમનદાસજી ના તો ન પડી શક્યા, પણ હજી જતીપુરાની ગાંઠોલી સુધીની સરહદ પણ વહેતા નથી તો રેવાય નહીં. વિરહના કીર્તન કરે છે કે કેટલા દિવસો થઈ ગયા, ઠાકોરજીનું મુખ જોયા હવે ઘણા કેટલા દિવસો થઈ ગયા. કેતેક દિન વીતેજુ દેખે નંદ નંદન, કેતેક દિન. હજી તો કાંઈ નહીં, અહીં તો અહીંથી ચાલીને હજી તો ગાંઠોલી સુધી આવ્યા જતીપુરાથી, હજી તો નીકળ્યા છે બહાર. ત્યાં સુધી કેતેક દિન બીતે દેખે નંદ નંદન. હવે બહુ કેટલાક દિવસો થઈ ગયા કે હજી સુધી આ ગોવર્ધન ધરણના દર્શન ન થયા. તો કેટલા દિવસ લાગ્યા, ખાલી હજી તો હજી નીકળ્યા જ છે. ત્યારે ગુસાઈજી બહુ સરસ જવાબ આપ્યો કે તમે કુમનદાસજી તમારો પરદેશ થઈ ગયો, તમે જાઓ પાછા શ્રીનાથજીની સેવામાં જાઓ. તમારી જેવી દશા હશે એવી ત્યાં ગોવર્ધન ધરણની એવી દશા હશે, ત્યાં શ્રીનાથજીની પણ એવી દશા હશે. જો ભક્ત જો આ રીતે એની માટે તલસતો હશે તો ભગવાનની દશા પણ એ ત્યારે એવી હશે. એટલે શ્રીનાથજી ગુસાઈજી કહે છે તમારો પરદેશ થઈ ગયો, જાઓ. દોડીને શ્રીનાથજી સન્મુખ પાછા આવી ગયા. હવે શ્રીનાથજીના પ્રેમીઓ આ બધી વાત નથી લેતા કે ભાઈ શ્રીનાથજી વિના તો બહાર નીકળતા નહોતા, રહેવાતું નહોતું, અને તમે તો શ્રીનાથજીમાં જાતા નથી.
અને એક દર્શન કરીને આખો દી ખાલી ગામમાં આટા મારો છો. શ્રીનાથજીના તો રહેવાય નહીં. તો પ્રેમી જો શ્રીનાથજીના હોય તો પછી શા માટે બીજે ભટકો છો? કુમનદાસજી તો કેતેક દિન વીતે દેખે નંદ નંદન. તો કુમનદાસજી તો એવી રીતે શ્રીનાથજીના પ્રેમી હતા. તો ઠાકોરજીની પણ એવી દશા હશે, કારણ કે એ રુચિ એને જ તો મૂકેલી છે, એ ભાવ એને તો એના કુમનદાસજીના હૃદયમાં મૂકેલા છે. ત્યારે કુમનદાસજી હૃદયમાં આવા ભાવ જાગૃત થાય છે. ભગવાન પાછા કેવા છે? રસરૂપ પરમાત્મા છે. રસગ્ગુ એવા એમ લબ્ધવા, એ રસો વૈસહ છે. એ રસો વૈસહ છે તો ભગવતો રસરૂપત્વાત. ભગવાન પાછા રસરૂપ છે. અને રસ પાછો કેવી રીતે નિષ્પન્ન થાય છે? આ અલગ અલગ ભેદ શું કામ આવ્યા છે એની માટે કંઈક સ્પષ્ટીકરણ આપે છે મૂલચંદ તેલીવાલા, કે ભાઈ અલગ ભેદ શા માટે આવી રહ્યા છે? તો કે રસની નિષ્પત્તિ ખાલી આમ સ્થિર બેસવાથી ન થાય. તમારા હૃદયમાં કોઈના પ્રત્યે પ્રેમ છે, પણ કાંઈ તમે ભાવ પ્રકટ ન કરો ને આમને આમ એકદમ દિગ્મૂઢ સાથે એમને બેઠા રહો તો રસ નિષ્પત્તિ નથી થતી. ભાવ તો છે, પ્રેમ છે, પણ કાંઈક એક્સપ્રેશન આવતું નથી, કોઈ અનુભાવ બતાવતા નથી. તો પછી કેમ આ પ્રેમમાં રસરૂપતા જે પ્રકટ થવી જોઈએ એ થતી નથી. પણ રસરૂપ ભગવાન જે છે એ તો ભાવ વિભાવ અનુભાવેહી પુષ્ટત્વાદ, એ તો બધા રીતે પરિપૂર્ણ છે કે ભાવ વિભાવ અનુભાવ એ બધાથી આ રસ નિષ્પત્તિ કરાવનારા પ્રભુ જે છે, એટલે આવા અનુભાવો જે છે અલગ અલગ પ્રકટ કરી રહ્યા છે. સ્વપૂર્ણ પ્રાકટ્ય કરણાય એ અત્ર વિવિધ મત પ્રદર્શનમ. ભગવાનની અંદર એટલી બધી વેરાયટી ફલની રહેલી છે, આ આટલી બધી રીતે પ્રભુ ફલરૂપતા પોતાની જણાવી શકે છે, આટલી બધી રીતે પોતાની ફલરૂપતાનો અનુભવ કરાવી શકે છે. એની રસાત્મકતા છે, ખાલી એક પ્રકારથી નહીં. ખાલી એક જ પ્રકાર જો હોય તો પછી રસાત્મકતાની અલગ અલગ નિષ્પત્તિ નથી થતી. પણ પોતાની રસરૂપતા એ આટલી પ્રકારે પ્રકટ કરી શકે છે, એટલે ફલમાં આટલા બધા ભેદ બતાવ્યા છે. આ કોઈ ઝઘડા ઝઘડી નથી એકબીજાનો, આ વાદ વિવાદ નથી, એ કોઈ આ જલ્પ વિતંડા નથી. પણ અહીં જે ટીકાકારોના હૃદયમાં જે અલગ અલગ ભાવો પ્રકટ થઈ રહ્યા છે એ શું છે? એ સ્વપૂર્ણ પ્રાકટ્ય કરણાય એ અત્ર વિવિધ મત પ્રદર્શનમ. પોતાનું પૂર્ણ પ્રાકટ્ય એક રીતે નહીં અનેક રીતે પ્રકટ થઈ રહ્યો છે. તો એની પૂર્ણ પ્રાકટ્ય કરવા માટે એ વિવિધ મત પ્રદર્શન પણ ભગવતા સ્વવ્રત ભગવતીય દ્વારા, પોતાના જે ભગવતીઓ જે છે એના દ્વારા પોતાની પૂર્ણ પ્રાકટ્ય થાય એટલા માટે પ્રભુ આ વિવિધ મતોનું પ્રદર્શન કરાવી રહ્યા છે. સર્વકૃત ભગવદીય દ્વારા કૃતમિતિ પ્રતિભાતિથી સર્વમ સમંજસમ. બધું બરાબર છે, આમાં કંઈ ખોટું નથી. બધાય કહી રહ્યા છે બધું બરાબર છે, કારણ કે ભગવાન પોતાનું પૂર્ણ પ્રાકટ્ય કરવા માટે કેટલી પ્રકારથી હું અનુભવમાં આવી શકું. પોતે ફલરૂપ તો પોતે જ છે, પણ પોતે વિભાવ અનુભાવ કેવા બતાવી રહ્યા છે, કેટલા અનુભાવોથી એ પોતાની રસ નિષ્પત્તિ થઈ રહી છે. એ અનુભાવ છે, એક્સપ્રેશન છે. જો અલગ અલગ એક્સપ્રેશન હોઈ શકે, પ્રેમ પ્રકટ કરવાના પણ અલગ અલગ એક્સપ્રેશન હોઈ શકે. કોઈ આંખથી પણ એ પોતાના પ્રેમને બતાવી શકે, કોઈ હાથની ચેષ્ટા કરીને, કોઈ એકદમ ઉમળકાથી સ્વાગત કરીને, કોઈ હાથ મિલાવીને, કોઈ ભેટીને, ગમે અનેક પ્રકારથી રસ નિષ્પત્તિ જે છે ભાવ તો પ્રેમનો અનેક પ્રકારથી એ પ્રકટ કરી શકાય. ઘણાને તો કોઈને એટલો પ્રેમ આવી જાય આપણને જોતા જ દોડીને આવી જાય, એકદમ દોડતા દોડતા લેવા આવી જાય, હો તમે આવી ગયા, એનું એક એક્સપ્રેશન છે. કોઈ એટલો બધો ઉમળકો ન બતાવે પણ ખાલી સ્મિતથી આવકારે, આવો આવો, આનંદ થયો. તો એક્સપ્રેશન અલગ થઈ ગઈ, પણ વાત તો એક જ છે. તમારા પ્રત્યે સ્નેહ છે, લાગણી છે, એનું એક્સપ્રેશન કરવાની રીત બધાની અલગ અલગ હોઈ શકે. એમ ભગવાન પણ ફલરૂપતાની અનુભૂતિ ઘણા પ્રકારથી કરાવી શકે છે. એટલે આ વિવિધ મત બધા સાચા જ છે. એની આ રસરૂપતાની દ્રષ્ટિથી જોઈએ તો બધા ટીકાકારો નું આપણે કોઈ એકબીજાનો વિરોધાભાસ નથી થતો, પણ ભગવાનની અંદર આવી રુચિ મૂકી રહ્યા છે. વિપ્રયોગમાં કોઈની રુચિ છે, કોઈની સંયોગમાં છે, કોઈ અલૌકિક સામર્થ્યને, કોઈ સાયુજ્યને ફલ માની રહ્યા છે. તો આ વિવિધ મત પ્રદર્શનમ એ ભગવાન જ કરાવી રહ્યા છે. આપણે તો બધું જ એ કરતા કારિતા છે હરિહિ, એ આપણો વિવેક પાછો આમાં એ જાગૃત રહે જ છે કે વિવિધ મત પ્રદર્શનમ ભગવતા સ્વવ્રત ભગવતી દ્વારા કર્તવ્યથી પ્રતિભાતી સર્વમ સમંજસમ. બધું બરાબર છે, આમાં કોઈ વિરોધાભાસ કોઈ છે નહીં. કારણ કે મહાપ્રભુજીના વચનોથી અવિરુદ્ધ રહીને બધા પોતાનું મતનું એ પ્રદર્શન એ કરી રહ્યા છે. આ મૂલચંદ તેલીવાલાનું આમાં સમાધાન એ આપણને પ્રાપ્ત થાય છે.
અલગ અલગ ભાવો આપણે ત્યાં ઘણા જોવા મળે સેવામાં, સેવાના પ્રકારમાં પણ સેવાના પ્રકારના આટલા બધા ભેદ થઈ ગયા. એમાં પણ આ જ કારણ છે કે દરેક પોતાના ઠાકોરજીની સેવામાં કે પોતાના ભાવો, કયા ભાવમાં એમની રુચિ છે એ અનુસાર શ્રી ગોકુલચંદ્રમાજી પલનામાં ફક્ત એક જ દિવસ બિરાજે. ગોકુલચંદ્રમાજીને એક જ દિવસ પલનામાં પધરાવવામાં આવે, નોમને દિવસે એક જ દિવસ પલનામાં બિરાજે. પછી ત્યાંના બાળકોને બહુ ભાવ થયો તો એક વિશેષ એક પલનું સિદ્ધ કરાયું સોનાનું. તો એક દિવસ પાછો મનોરથનો દસમ, પણ 2 દિવસથી વધારે પલના તો ક્યારેય નહીં. હવે આમાં આપણે શું માનવું? કિશોર લીલાની પ્રધાનતા કે રાસની ત્યાં પ્રધાનતા હોવાથી એ બાળકોનો ભાવ એમાં એ જ રહેલો છે કે બાલ લીલામાંથી એમને રસાભાસ લાગે, પ્રમાણ લાગે પાછું બાલ લીલામાં કે આપણા ઠાકોરજી તો રાસ રસિકેશ્વર છે. એ ભાવની જ ત્યાં પ્રધાનતા હોવાથી એમની સેવા પ્રણાલિકાની અંદર પણ પલના 2 જ દિવસ ઝૂલે. એક તો વધારાનો મનોરથનો છે, બાકી એક નોમને દિવસે પલનામાં બિરાજે. ગોકુળચંદ્રમાજી એક નોમને દિવસે જ બિરાજે પલનામાં. હવે તે એક એમના ભાવ છે, સેવા કરનારાનો ભાવ છે કે એમને એમ લાગે કે પોતાના ઠાકોરજી એ રીતે બિરાજનારા છે, રાસના બિરાજનારા છે, કિશોર લીલાની પ્રધાનતા છે, તો એમાં જ એમનું મન છે. તો પલનામાં એક જ દિવસ પધરાવવામાં આવે. કેટલીક જગ્યાએ પલના ખાલી 15 દિવસ જ બાલ લીલાના બિરાજે, પછી ક્યારેય પલનામાં બિરાજે નહીં ઠાકોરજી. અને કેટલા ઘર એવા છે કે નિત્ય પલના ઝૂલે, નિત્ય પલના ઝૂલે. તો અમારા ઘરમાં પણ નિત્ય અત્યાર સુધી તો ઝૂલતા હતા કે અમારા જે લાલન એક બિરાજે છે એમાં બાલ ભાવની બધાને બહુ પ્રધાનતાનો વહાલ હોવાને કારણે એમને રોજ પલના ઝુલાવવામાં આવે. એક કીર્તન રોજ ઝૂલે, ઓછામાં ઓછું એક કીર્તન ઝૂલે. શિંગાર થઈ જાય એટલે લાલનને પલનામાં પધરાવે. ઠાળા સ્વરૂપો ન પધારે, લાલન પલનામાં પધારે, બધા ઝુલાવે. અને એટલી વાર રાજભોગ સજાઈ જાય ત્યાં એક કીર્તન બોલાય જાય. તો એક કીર્તન ઝૂલે અને પાછા એ લાલન પાછા પલનામાં પધારે. અહીં રાજભોગ સજાય, એ લાલન પાછા પલનામાં પધારે. એ કાયમનો આ ક્રમ એ રહેતો હતો. તો આ એક ભાવની વાત છે કે લાલનમાં એવો ભાવ, બાલ ભાવ બધાને થતો કે રોજ પલના ઝુલાવવાની ઈચ્છા થતી, તો રોજ બધા પલના ઝુલાવે. તો લાલન રોજ પલના ઝૂલે, ઠાળા સ્વરૂપો ન ઝૂલે. તો આ ભાવની વાત છે. સેવા પ્રકારમાં વિવિધતા પણ ખૂબ જોવા મળે છે. સેવાના પ્રકારનું જો અધ્યયન કરીએ તો દરેકના ઘરની સેવાની પ્રકારની અંદર એટલી બધી વિવિધતા છે કે કેટલાક ઠાકોરજી, કેટલાક ઘરમાં બંસી સહિત ઠાકોરજી પોઢે, કેટલાકના ઘરમાં બંસી સહિત ઠાકોરજી પોઢતા નથી, મંગલામાં પણ બંસી ધરતા નથી. શિંગારમાં ધરે ને શિંગાર વડા થાય ત્યારે બંસી પણ વડી થઈ જાય, વેણુજી વડા થઈ જાય, બંસી પાછા સૈયામાં પોઢે નહીં. અહીંયા અમુક જગ્યાએ એવી રીત છે. ચંદ્રમાજીની અંદર પાગ ખાલી ગોલ જ ધરે, બીજી એક પણ પાગ ન ધરે. ગોલ પાગ જ ધરાવવામાં આવે, પાગ ગોલ જ ધરે. બીજી એક કે છજેદાર કે ખીડકી નહીં, કોઈ પાગ નહીં, ગોલ પાગ જ રોજ ધરે. ચરણના દર્શન ક્યારેય કરાવવામાં ન આવે. તો આ બધી એ ભાવની વિશિષ્ટતા, ભગવાન પોતાની કેટલી રસરૂપતા, કેટલા પ્રકાર, એક જ સેવાનો પ્રકાર નથી, બહુ વિવિધતા છે સેવાના પ્રકારની અંદર કે એમાં અનેક પ્રકારની વિવિધતાઓ. આપણા સેવા પ્રકારનું અધ્યયન બહુ કરીએ, બહુ વિચારીને અધ્યયન કરીએ સેવા પ્રણાલિકાઓનું, તો દરેકના ઘરોમાં પૂર્વજોએ કંઈક પોતાના ભાવો પણ એમાં એ રીતે જોડ્યા છે કે ગોકુળચંદ્રમાજીમાં આળબંધ ન ધરે, પણ પીછોડો બહુ લાંબો ધરીને ચરણને ઢાંકીને મંગલામાં પીછોડાના 2 છોડ અંદર લઈ લે, એવી રીતે પીછોડો ધરાવે. એ મંગલાનો પીછોડો કે 2 બાજુના છોડ અંદર લઈ લે. પણ આળબંધ ક્યારેય ન ધરે. આળબંધ ધરે ચરણ દેખાય, ચરણ દર્શન ન થાય. અને શિંગાર રોજ ચરણ સુધી થાય. એમની ભાવની મસ્તી છે કે પછી શિંગાર કરવાની પદ્ધતિ રોજ 2 માલા બધે ધરવી, પણ છેલ્લી 2 માલા પછી ચરણ સુધી લંબાવી દેવાની. એ છેલ્લી માલા ચરણ સુધી ધરે. ભાવની એ કારણ કે કિશોર લીલા છે, વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ્ધ ગીત કીર્તિ વૈજંતી માલા, એ લૂંઠત પ્રસુના પ્રપદીન હારી, એવી એક ભાવના સ્ફુરિત એમને ચરણ સુધી, છેલ્લી 1 માળા ચરણ સુધી આવે. ઠાડું સ્વરૂપ હોય 2-3 માળા કટી સુધી, છેલ્લી 1 માળા. આ ગોકુળચંદ્રમાજીના પ્રકારમાં આવી બધી સેવા પ્રણાલિકા એની મસ્તી છે બધાની. એમના પૂર્વજોની સેવાની એવી એ મસ્તી હતી. ઠાકોરજીમાં એવી ભાવના પ્રેરતા હતા, એ પ્રકારે એ કરતા હતા. ગોકુળચંદ્રમાજીના 2 સ્વામીજી પધરાવ્યા બાળકોએ મનોરથ કરીને. પેલા સ્વામીજી બિરાજતા નહોતા, સ્વામીજી પધરાવ્યા તો સ્વામીજી ચોરીમાં પધારી ગયા. બીજી વાર સ્વામીજી પધરાવ્યા, પાછા ચોરીમાં પધાર્યા. તો ઠાકોરજી પાસે એમ જણાવ્યું, નાનદાસ બ્રહ્મચારીનો ઠાકોરજી છું.
સ્વામીજી રહેવા નહીં દો કે મારો ભાવ, હું નાનદાસ બ્રહ્મચારીના ભાવથી હજી સુધી હું ભાવિત છું કે હું તો નાનદાસ બ્રહ્મચારીનો ઠાકોરજી છું. ત્યાં ચંદ્રમાજીના ઘરમાં સ્વામીજી પધરાવવામાં આવતા નથી. 2 વખત ચોરીમાં પધાર્યા સ્વામીજી, ઠાકોરજી ન પધાર્યા, સ્વામીજી ચોરીમાં પધાર્યા. અને પછી બાળકોને એનો અનુભવ કરાયો ઠાકોરજી કે હું તો નાનદાસ બ્રહ્મચારીનો ઠાકોરજી છું. એ જે ભાવથી મારી સેવા કરતા હતા એવા ભાવથી હું ભાવિત થયેલો છું, એટલે હું તો આમ જ બિરાજે. તો 2 માલા રોજ ધરાય છે આજુબાજુ ચંદ્રમાજીમાં, 2 માલા, એક માલા 2 બાજુ ધરાય, પણ સ્વામીજીના ભાવથી બિરાજે છે. પણ પ્રકટ સ્વામીજી પધરાવવામાં આવતા નથી. તો અનેક પ્રકારની આવી સેવા પ્રણાલિકામાં તો ભગવાનની જે રસરૂપતા જે છે એ અનેક અનુભાવોથી પ્રકટ થઈ રહી છે. આ બધી અનુભૂતિ કઈ પ્રકાર સાચો, કઈ પ્રકાર ખોટો એ કઈ નક્કી ન થાય. બધાનો જેવી ભાવની અનુભૂતિ છે એ પ્રકારની સેવાની પ્રણાલિકાઓ બનતી ગઈ છે. તો સેવાના પ્રકારમાં ઘણા બધા ફેરફાર આવા એ થતા હોય છે. અને પેલા બધા ગોસ્વામી બાળકો મળતા ત્યારે બધા પોતાના ઘરના પ્રકારોની ચર્ચા કરતા. હવે એવું કઈ રહ્યું નથી. હવે તો શસ્ત્ર સરંજામ લઈને બધા આવ્યા હોય છે, સિદ્ધાંત, અપસિદ્ધાંત, ફલાણો ઢીકણો, કેનું ખંડન કરવું, કેનું મંડન કરવું, કાં પછી મોબાઈલ ને ટીવી ને ફલાણો, કારના મોડલ. અમે હમણાં 45,000 મોબાઈલ લીધો ને બીજો 50,000 બતાવે ને કોઈ કે હું લંડન જઈ આવ્યો, કોઈ અમેરિકા જઈ આવ્યો, કોઈ વાં જઈ આવ્યો, તમે ક્યાં ગયા હતા. પેલા જયારે પ્રસ્તાવ પ્રસંગોમાં બાળકો બધા ભેગા થતા ત્યારે પોતાના ઘરના સેવાના પ્રકારો વગેરેને એકબીજા પાસે જાણવા મળતું કે તમારે ત્યાં આ પ્રકાર કેમ થાય છે, કેવી રીતે થાય, તમે કેમ શિંગાર ધરો, કેમ ધરો. તો ઘણા બધા પ્રકારો એકબીજા આદાન પ્રદાન કરતા જયારે બધા ભેગા મળતા ત્યારે. હવે તો કઈક વિચિત્ર ચર્ચા બધી ચાલે છે. તો એમાં ઘણું બધું આ રીતે જ્ઞાન થઈ જતું સેવા પ્રકારનું. આમાં એ જ વાત છે કે જેમ સેવાના ફલમાં એટલા મતમતાંતર છે એમ સેવાની રીતમાં પણ એટલા મતમતાંતર છે. પંખા આમ ધરવા કે આમ ધરવા એમાંય ફેર છે ઘણો સેવા પ્રકારમાં. આમ પંખા ધરાય છે કેટલાક ઘરોમાં આમ ધરાય ઊંધા. પંખાનો છોડ બહાર રાખવો કે અંદર રાખવો એ 2 સાચો પ્રકાર છે. કારણ કેટલાક ઘર આમ ધરાય છે, કેટલાક ઘરમાં આમ ધરાય છે 2 સાચું. આમ પણ ધરી શકાય છે. ત્યાં એવો ભાવ છે કે આ રીતે કરતા હોય ને વ્રજભક્તો તો આમ આવે ને પંખો, એ ભાવના થાય કે વ્રજભક્તો બાજુમાં આમ કરે છે તો આ રીતે ધરે છે. કેટલીક જગ્યાએ હસ્તમાં આપેલો છે અને આમ ફરતો હોય તો આ બાજુ ફરે, 2 બાજુ ફરી શકે ને. તો કોઈ ક્યાં સ્વરૂપનું ધ્યાન કર્યું એ પ્રકાર આમ થઈ ગયો. અમારે ત્યાં આમ ધરાય છે, છોડ 2 બહાર રહે. અને કેટલાક આ રીતે ધરતા ગયા વ્રજભક્તો આમ કરે છે એવો ભાવ રાખે. તો 2 સાચું છે, એમાં કઈ ખોટું નથી, બધું સાચું. મધુરાધિપતે રખિલમ મધુરમ. અધૂરા જ્ઞાન વાળા છે, કૂપમંડુક હોય છે, એને પોતાના દેડકાની જેમ કુવાની બહાર કઈ જોયું જ ન હોય તેમ કે આમ હોય જ નહીં, આમ કરાય જ નહીં. એને ખબર નથી બીજો પ્રકાર છે કે નહીં, એને ખબર નથી. આમ તો ચાલે જ નહીં, કોઈ રીતે આમ થઈ શકે જ નહીં. હવે 16 ગ્રંથમાં પુષ્ટિ જીવો માટે, મર્યાદા જીવો માટે 16 ગ્રંથ નથી. લાલુ ભટ્ટજી અલૌકિક સામર્થ્ય પુષ્ટિ જીવનું ફલ માને છે અને બીજા 2 ફલ મર્યાદા માર્ગના ફલ માને છે. આ વાતનું ખંડન આપશ્રીએ, શ્યામ મનોહરજી બાવાશ્રીએ કરેલું છે. તેને કેમ સમજવું? એટલે કોઈ ટીકાકારોને મર્યાદા ભક્તિનું ફલ લાગેલું છે, પણ આ જે વર્ણન કરવામાં આવ્યું છે મહાપ્રભુનું તાત્પર્ય ત્યાં મર્યાદા ભક્તિનું નથી બતાવવાનું. એનું કારણ સુબોધની છે. સુબોધનીમાં ભાઈ સુબોધની મને પાછો એ પેરેગ્રાફ યાદ નથી. તો તૈયારી એવી હોય છે કે જેટલા પ્રમાણો હોય કમસે કમ એટલા તો કંઠાગ્રહ હોવા જ જોઈએ. તૈયારી એ ખામી કહેવાય કે ગ્રંથની તૈયારી કરી જાય જે કઈ ઉદ્ધરણો આપવાના એટલા ઉદ્ધરણો તો કમસે કમ આપણને કંઠાગ્રહ હોવા જોઈએ. ગોતવું પડે એ સારી વાત નથી.